જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે પોષ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનો મહિમા તથા તેની વ્રત કથા સાંભળીશું। પુત્રદા એકાદશીના અધિષ્ટ દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે। ભગવાન નારાયણ અવતારના અવતારી અને કારણના કારણ કહેવાય છે। સર્વે વ્રત સાધનામાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ દુષ્કર છે। પોતાના ઈષ્ટદેવની મૂર્તિ ચિંતામણી તુલ્ય ગણાય છે। ચિંતામણીમાં જે મનુષ્યના હાથમાં હોય તે મનુષ્યની જે વસ્તુનું ચિંતન કરે તે તેને પ્રાપ્ત થાય છે। માટે વ્રતધારીએ મનની અખંડ વૃત્તિ ભગવાન નારાયણમાં રાખવી જોઈએ। કારણ કે પુત્રદા એકાદશીના તેઓ અધિષ્ટ દેવ છે। જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને નારાયણ સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે। અન્યને અખંડ વૃત્તિ રાખવી મુશ્કેલ છે। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજાને સર્વ પાપોને દૂર કરનારી અને મનોવાંછિત ફળ આપનારી પુત્રદા એકાદશીની વ્રત કથા કહે છે। ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતો હતો। તેને ધર્મશીલ અને પતિપરાયણ શૈલા નામની રાણી હતી। રાજા રાણીને નિસંતાનપણાનું દુઃખ ચાલતું હતું। રાજા રાણી અપુત્રતાના કારણે ઘણા જ દુઃખી હતા। પુત્ર વિના રાજમહેલ સૂનું સૂનું લાગતું હતું। ભૌતિક સુખ સંપત્તિ પ્રત્યે તેને કોઈ લાલસા ન રહી હતી। પુત્ર વિના પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થતી નથી। પ્રાચીન સમયમાં પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ટિ યજ્ઞો કેટલાક રાજાઓએ કર્યા હતા। તેથી તેણે વિદ્વાન પંડિતની સલાહ લીધી। વિદ્વાન પંડિતે યજ્ઞના ફળની પ્રાપ્તિ કઈ રીતે મળે તેની એક કથા સુકેતુને કહી સંભળાવી। પૂર્વે કુરુદેશમાં એક વેદ જ્ઞાતા મનુષ્ય પોતાની પત્ની સાથે રહેતો હતો। તેણે પણ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું હતું અને પુત્ર પ્રાપ્તિ થઈ હતી। પુત્રદા એકાદશીનું વ્રત કરવું એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે। રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો તે માંડી વાળ્યો। કારણ કે આત્મહત્યા કરવાથી જીવની દુર્ગતિ થાય છે। શાસ્ત્રમાં કહ્યું છે કે ગમે તેવો આપાતકાળ આવી પડે પણ આપઘાત કરવો નહીં। રાજા ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાય છે। તે વિચારે છે કે મેં આ જન્મમાં અનેક યજ્ઞો કર્યા છે, દેવ પૂજા કરી છે, પ્રજાનું મેં પુત્રની જેમ પાલન કર્યું છે, છતાં મને પુત્ર સુખની પ્રાપ્તિ થતી નથી। પૂર્વજન્મમાં મેં એવા સુપાપ કર્યા હશે। રાજા સુકેતુ ફરતો ફરતો એક સરોવર પાસે ગયો। તેનું જમણું અંગ ફરકવા લાગ્યું। તેને થયું કે આ શુભ શુકનની નિશાની છે। સરોવર તટે એક સુંદર આશ્રમ હતો। ઋષિ મુનિઓ ઉચ્ચ સ્વરે વેદ મંત્ર બોલી રહ્યા હતા। રાજા સુકેતુમાને મુનિઓને પ્રણામ કર્યા અને પોતાની ઓળખાણ આપી। રાજાના વિનયથી ઋષિઓ પ્રસન્ન થયા અને રાજાને કહ્યું, હે રાજન, અમે વિશ્વદેવના કહેવાથી આજના પોષ સુદ 11ના દિવસે વ્રત વિધિ કરવા આ સરોવર કાંઠે આવ્યા છીએ। આજનો દિવસ પુત્ર પ્રાપ્તિ માટે શુભ ગણાય છે। હે રાજન, આ 11 પુત્રદા એકાદશી ગણાય છે। તારે પણ પુત્ર જોઈએ છે, માટે આ વ્રત વિધિપૂર્વક કર, જેથી પ્રભુ કૃપાથી તારે ત્યાં જરૂર પુત્ર રત્નનો જન્મ થશે। પુત્રદા એટલે પુત્ર આપનાર। મુનિઓના કહેવાથી સુકેતુમાને આશ્રમમાં પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે પારણા કર્યા। ઋષિ મુનિઓને પ્રણામ કરી રાજમહેલે પાછો ફર્યો। પુત્રદા એકાદશીના વ્રતના પ્રભાવે તેની રાણી ગર્ભવતી બની અને પૂરા સમયે કાંતિવાન પુત્રને જન્મ આપ્યો। તે પ્રજાપ્રિય રાજા બન્યો અને ધર્મવિધિપૂર્વક તેણે રાજ કર્યું। શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ વ્રત કરનારને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે। વ્રત કરનારને મોક્ષ ગતિ મળે છે અને આ કથાનું શ્રવણ અને પઠન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આમ જે મનુષ્યને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે આ પોષ સુદ 11નું પુત્રદા એકાદશીનું વ્રત કરવું। તેની મનોકામના પૂર્ણ થશે અને અંતે મોક્ષવાસી બનશે। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણની જય। જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો।
આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.